નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મારા કલેજાઓ? હાય હાય, ચકાચક, રાપચીક રાપચીક. ધોરણ 8 ના મારા કલેજાઓ કે જે ધોરણ 8 ની અંદર ગણિતને વ્યવસ્થિત રીતે સમજી રહ્યા છે અને મારા પૂરતા પ્રયત્નો છે કે તમારા કન્સેપ્ટ ક્લિયર થાય, અને એ હેતુથી તમે કદાચ ચતુષ્કોણ વાળો થિયરીનો પાર્ટ હજુ એને જોયો તો એ જોજો, કારણ કે અત્યાર સુધીનો બેસ્ટ પાર્ટ તમને જોવા મળશે થિયરી માટે. એના માટે મેં ખાસી એવી મહેનત કરી છે. એના માટે મેં મોડેલ તૈયાર કર્યા છે ચતુષ્કોણના, જેનાથી તમારા ચતુષ્કોણના દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એક જ વારમાં યાદ રહી જશે અને સમજાઈ જશે. આજે મારે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 3.3. જી હા, 3.1 અને 3.2 નો વિડીયો પણ મુકાઈ ગયો છે, નીચે પ્લેલિસ્ટમાં છે, ન જોયો હોય તો જોઈ લેજો. ભણવાનું અટકવું જોઈએ નહીં. વિદ્યાકુલ તમારી સાથે છે. વિદ્યાકુલ ધોરણ એટલે કે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 6, 7, 8 આ યુટ્યુબ ચેનલ તમારી સાથે છે. બસ તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો, હવે અહીંયા 3.3 નો પહેલો ક્વેશ્ચન જે આપણી સમક્ષ એવી રીતે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. અચ્છા, એવું ABCD એ તો ખબર છે ને. ચતુષ્કોણનું નામકરણ કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં હોય કાં તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. માનો કે એની શરૂઆત અહીંયાથી કરીએ છીએ તો આમ જ ક્રમબદ્ધ જવાનું, ABCD. આમ નો લખાય ABCD, ના લખાય, ઝિગઝેગ નહીં, ABCD. એટલે એનું નામ બન્યું ABCD, ચતુષ્કોણ ABCD. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. ઓકે, ગુણધર્મો ફટાફટ રિકોલ કરાવી દઉં. સૌથી પહેલા કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સામસામેની બાજુ સરખી હોય, સામસામેના ખૂણા સરખા હોય, સામસામેની બાજુ સરખી હોય, સામસામેના ખૂણા સરખા હોય. વિકર્ણો પરસ્પર દુભાગે. પરસ્પર દુભાગે એટલે એક સરખા ભાગમાં વિભાજન કરે. અને સામસામેના ખૂણા જો સરખા હોય તો પાસ પાસેના ખૂણા પૂરક હોય. પાસ પાસેના ખૂણા પૂરક હોય. હાલો, પૂરક એટલે સરવાળો 180 થાય. બસ આવી ગયું કન્સેપ્ટ. AD બાજુ કઈ છે? AD બરાબર શું થાય તો કે એની સામેની બાજુ BC, કારણ કે સામસામેની બાજુ સરખી હોય. DCB બરાબર, જો DCB એટલે આ ખૂણો બરાબર, સામસામેના ખૂણા સરખા હોય એટલે DAB. મારે ખૂણો A જોતો હોય તો DAB લખાય અથવા તો BAD લખાય, બે સરખા અને સાચા પડે એટલે ખૂણો DAB. ઈઝી. પછી OC. આ વિકર્ણનો એક ભાગ. મેં શું કીધું કે વિકર્ણ પરસ્પર દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. અચ્છા, તો OC જેટલું જ કોણ હશે? OA. હવે DAB વત્તા CDA, આને જરા રબ કરી નાખું. DAB એટલે આ ખૂણો વત્તા CDA એટલે આ ખૂણો. અચ્છા, આ કેવા કહેવાય? પાસ પાસેના ખૂણા. કેવા કહેવાય? પાસ પાસેના ખૂણા. આ પાસ પાસેના ખૂણા છે તો પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પૂરક એટલે સરવાળો એનો 180 થાય. દીના દિન દાકર ચીકી ચીકી ચીક દીના દિન. અને યસ ઓર નો? જો હું તમને ફટાફટ આ બધા ગુણધર્મો લખી દઉં, જ્યારે તમે વાંચવા બેસો તમને ખબર પડી જાય. અહીંયા શું છે? સામ સામેની બાજુ સમાન. વાર ભલે લાગે પણ તમને સમજાવવું જોઈએ, કારણ કે 9મા ધોરણની અંદર પણ ચતુષ્કોણ ચેપ્ટર આવે છે, 8મું ચેપ્ટર સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો, કટ ટુ કટ બધું બેઠું આવશે. બીજો નિયમ શું લગાડ્યો તો કે સામ સામેના ખૂણા સરખા હોય. સામ સામેના ખૂણા સરખા હોય. ત્યારબાદ ત્રીજો નિયમ, OC બરાબર OA. વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ. આ દુભાગે થઈ ગયું. એન્ડ ધ ફોર્થ વન ઇઝ પાસ પાસેના ખૂણા પૂરક હોય. પાસ પાસેના ખૂણા પૂરક હોય. બસ આટલું તમે સમજી લ્યો ને એટલે તમારું લગભગ ચતુષ્કોણના બધા ગુણધર્મો આમાં આવી ગયા. અને જે આપણે શીખ્યા હતા, ભાઈ કન્સેપ્ટ જેટલો મજબૂત હશે ને આ તમારે ગોખવું ન પડે, યાદ ન રાખવું પડે. આ તો ચતુષ્કોણ ABCD આપ્યો, PQRS આપી દે, ZTWR આપી દે, મજા આવે તે આપી દે. કન્સેપ્ટ ક્લિયર હોય, નિયમ ખબર હોય, મજા આવે, સવાલ ગમે ત્યાંથી કાઢીને મૂકે, આપણને આવડવા જોઈએ. ક્યાં બોલતી પબ્લિક? ચાલો નેક્સ્ટ સવાલ. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્યો શોધો. હમણાં જ જે હું બોલ્યો એ જ નિયમો અહીંયા એપ્લાય કરવાના. હમણાં હું શું બોલ્યો કે ભાઈ આ માનો કે B 100 છે,
તો સામસામેના ખૂણા કેટલા થાય? સામસામેના ખૂણા સમાન થાય. એટલે કારણ લખતા જવાના. અહીં ખૂણો બી બરાબર 100 આપેલ છે, તો હું ડાયરેક્ટ આમ લખી, આ 100 હોય તો વાય બરાબર 100 થાય. હવે તમારે પ્રશ્ન પૂછવાનો, આવું શું કામ? 100 શું કામ થાય? તો એનું કારણ સાઈડમાં લખવાનું. જો કારણ આવું લખેલું હશે ને, અને જે પેપર ચેકર ને મજા આવી જાય, ઓ બોસ, પેપર ચેકર કે ક્યાં કલેજા હે ભાઈ, ક્યાં કન્સેપ્ટ હે ઇસ બંદે કા. 100 શું કામ થાય? તો કે સામસામેના ખૂણા સરખા. બસ ખાલી આટલું જ લખ નાખવાનું. સામસામેના ખૂણા સમાન અથવા તો સરખા, તમને જે મજા આવે એ લખી શકાય. કારણ લખો ને તો મજા આવી જાય. હવે જુઓ, આ 100 થયો. હે તો આ શું થયું? જો સી બન્યો કે નહીં? શું કામ? પાસપાસેના પૂરક શું કામ હોય? અંતઃકોણ કહેવાય. બે સમાંતર રેખા એને કોઈ છેદે તો જ્યાં સી બને એને અંતઃકોણ કહેવાય. અંતઃકોણ પૂરક હોય. આ મેં જે તમને કીધું કે પાસપાસેના ખૂણા પૂરક શું કામ હોય? કારણ કે આ સમાંતર બાજુ અને આ સી બને છે, અંતઃકોણ હંમેશા પૂરક હોય. સમજ્યા કે નહીં? તો અહીંયા શું બને છે? આ સી બન્યો કે નહીં? એટલે કે હવે y બરાબર z થાય. હવે y બરાબર z શું કામ થાય? હા 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 અહીંયા આમ લખો તોય ચાલે, અંતઃકોણની જોડ. આવું લખો તોય ચાલે, અથવા 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 ઓર પાસેના ખૂણા પૂરક હોય, બેય ચાલે. ભાઈ તમને મજા આવશે મારી પાસેથી ગણિત ભણવાની. જોકે અહીંયા વિદ્યાકુલના દરેક શિક્ષકો જબરદસ્ત ભણાવે છે ભાઈ. વિદ્યાકુલની ટીમ છે ને, એનું એક જ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને બેસ્ટ ભણાવવું, સારું ભણાવવું, સાચું ભણાવવું, ડેપ્થમાં ભણાવવું, કન્સેપ્ટ ક્લિયર કરાવવા, ખાલી સિલેબસ પૂરો કરવો એવું જ નહીં. એને આ રીતે લખી શકાય. ઓકે, વાય બરાબર ઝેડ થાય એનો મતલબ વાય બરાબર ઝેડ, તો વાય ની જગ્યાએ હું 100 મૂકી દઉં, એટલે કે 100 બરાબર ઝેડ લખું કે પછી ઝેડ બરાબર 100 લખું. એટલે આપણને ઝેડ મળી જઈશ, ચકાચક રીતે આ ઝેડ મળ્યો, આ વાય મળી ગયો, અને હવે એક્સ શોધવાનો છે. આ બે સરખા થાય કેમ? તો કે સામસામેના. એક્સ બરાબર વાય. શું કામ? આ લખ નાખવાનું. સામસામેના ખૂણા સમાન. બસ આટલું લખો એટલે ભયો ભયો. સો એક્સ કેટલા થઈ જાય? તો કે જેટલા વાય છે એટલા. એટલે કેટલા? તો કે 100. લ્યો, અહીં તમારું એક્સ મળી ગયું. હા 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 એક્સ વાય ઝેડ. કન્સેપ્ટ ક્લિયર હોય ને, હું તો ઘણી વખત કહું છું, મેથ્સની અંદર કોઈ વ્યક્તિ કિંગ ના હોય. કિંગ ના હોય મેથ્સમાં. કન્સેપ્ટ ઇઝ ધ કિંગ. જે વ્યક્તિને કન્સેપ્ટ આવડતા હોય ઓટોમેટિકલી કિંગનું બિરુદ, ખિતાબ મેળવી શકે. એટલે કન્સેપ્ટ ઇઝ ધ કિંગ. અને કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કિંગ બની શકો ભાઈ મેથ્સમાં. ધોરણ 8 ના કોઈ એમ પૂછે ધોરણ 8 ની અંદર મેથ્સમાં એકો કોણ, તો તમે તમારું નામ નોંધાઈ શકો. કેમ? તો કે કન્સેપ્ટ ક્લિયર કરવાના, જે મેં થિયરીમાં સમજાવ્યા છે. ચાલો હવે અહીંયા જો, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધો. સમજી લઈએ. પેલા જો ભૂમિતિ છે ને, ભૂમિતિ એ કેવું છે, મનોભૂમિમાં ખેલ્યું જાય. હે ને? ઓલો ઓલો ડાયલોગ તમે કદાચ સાંભળ્યો હશે, મેરે બેટે ભાંजे, मेरे बेटे नहीं, भांजे रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. કોનો ડાયલોગ છે જરા કમેન્ટમાં જણાવજો તો, કોને ખબર છે? ભાંजे रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. ઈ મનોભૂમિ એટલે મનની અંદર કન્સેપ્ટ જો ક્લિયર થાય પછી અહીં રણભૂમિમાં આપણે ખેલીશું. આ યુદ્ધમાં જરા સમજો કે આ 50 છે, ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપી દીધો છે, એટલે સામ સામેના ખૂણા સરખા થાય, એટલે આ 50 છે તો આ પણ 50 થાય. ઓકે, હવે આ રૈખિક જોડના ખૂણા બને છે, એટલે આ બેયનો સરવાળો 180 થાય, એટલે 130 હશે. વેરી ગુડ. આ તમે આમ જુઓ તો આ સી બને છે, અંતઃકોણ પાસપાસેના ખૂણા પૂરક હોય, એટલે કે અંતઃકોણ. આ 50 છે તો આ 130 હોય, હે ને? કેટલો હોય? 130. અથવા તમારે ઈ કન્સેપ્ટ નો લગાડવો હોય, અંતઃકોણનો કન્સેપ્ટ નો લગાડવો હોય, તો અહીંયા સીધો એ લાગશે કે આ ઝેડ બને છે યુગ્મ કોણની જોડ, તો આ ઝેડ 130 તો વાય પણ 130. સામસામેના ખૂણા એક્સ, તો એ પણ સરખા થઈ જાય 130. લ્યો, કામ તમામ. तीना दिन दाकड़ चीकी चीकी चीकी. कंसेप्ट बेटा, कंसेप्ट इसे बोलते हैं कंसेप्ट. મારા લેક્ચરની અંદર વારે ઘડી આ શબ્દનો પ્રયોગ થશે, કારણ કે એ જ ઇમ્પોર્ટન્ટ છે, હે ને?
थोड़ा स्पीकर फाट गया है, ये आवाज का स्पीकर थोड़ा फाट गया है तो थोड़ा घोघरा आवाज आएगा आपको, लेकिन चला लेना हो, चला लेना, कोई वांधा नो आवे ने एवा ध्यान देना। હવે અહીંયા જુઓ, અહીં આકૃતિ પરથી આકૃતિ દોરવાની, પછી અહીંયા આ ખૂણો આપણે આની મદદ લેવી પડશે, જો કે જરૂર નથી તો કાંઈ પેલું છે નહીં, વાંધો નહીં, હાલો y બરાબર z થશે, હે ને? y બરાબર નહીં, જો કે જરૂર પડશે જ ને, આની જરૂર પડશે, સોરી, તો આને હું કહી દઉં x y z છે, આને હું એમ કહી દઉં, હે ને? આકૃતિ પરથી હું એમ કહી શકું કે ભાઈ 50 બરાબર એમ. શું કામ? સામ સામેના ખૂણા સમાન. ચાલો, એમ બરાબર આ કેટલા મળ્યા? 50. ઓકે, આ બેયનો સંબંધ કેવો છે? એમ વત્તા ઝેડ બરાબર 180. એમ વત્તા ઝેડ બરાબર 180. શું કામ? તો કે રૈખિક જોડનો ખૂણા. ખાલી આટલું લખો તોય ચાલે, રૈખિક જોડ. જો ને આ બે એક જ રેખા પરના કોઈ એક કિરણમાંથી પાસેના ખૂણા એટલે રૈખિક જોડ. એમ કેટલા છે? 50. ઝેડ કેટલા છે? નથી ખબર. 180 એઝ ઇટ ઇઝ. ઝેડ બરાબર 180 માઇનસ 50. કેમ? તો કે ઝેડ ને કરતા +50 છે, સામેની સાઈડ જાય તો -50. સો ઝેડ કેટલા થઈ ગયા? 130. ચલો, ઝેડ નું માપ મળી ગયું ભાઈ, ભયો ઝેડ મળી ગયા. ઓકે, હવે y અને z બે સરખા થશે. y બરાબર z. શું કામ? એવું લાગે ને તો આમ z બનાવીને આવું દોરી નખાય આકૃતિ. આવ્યું લાગે ને તો z બનાવીને આકૃતિ દોરી નખાય, એટલે આમ આપણે જ્યારે પ્રેક્ટિસ કરીએ ને ત્યારે યાદ આવી જાય કે આ શું કહેવા માંગે છે, આવું ક્યાંથી આવ્યું, આ સાહેબે શું સમજાવ્યું હતું, ફટાક દઈને યાદ આવી જાય. બોલો નહીં? ઓકે, ચાલો. સો આ રીતે યુગ્મ કોણ z. ઓકે, y બરાબર z. અચ્છા, યુગ્મ કોણ તો z કેટલા આવ્યા સાહેબ? ગરમા ગરમ. હા, સાહેબ ગરમા ગરમ ધુમ્માડા કાઢે સાહેબ, ગરમા ગરમ ચટ્ટાકેદાર 130. ચટ્ટાકેદાર 130. ઓકે, આ 130 મળ્યું કલે જાઓ, તો હવે x જોઈએ છે. ઈઝી પીઝી. હવે x બરાબર z. શું કામ? સામ સામેના ખૂણા સમાન. સો x કેટલા થયા? તો કે z જેટલા. z કેટલા છે ભાઈ? તો કે મને, સોરી, x બરાબર y આવશે. માય મિસ્ટેક બેટા, અહીંયા x બરાબર y લખવાનું છે ને મારે. સામ સામેના ખૂણા સરખા છે. x બરાબર y. અને y કેટલા છે? હમણાં જ મેળા સાહેબ, ગરમા ગરમ ધુમ્માડા કાઢે. x બરાબર 130. દીકરાઓ, તમને એવું લાગશે સાહેબ આ તો સાવ ઈઝી છે, તો સાવ સરળ છે, પણ અત્યારે જો તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો તો આ तकलीफ करावशे. मनोभूमि में खेली नाखिए. रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेलना जाता है. मनोभूमि में खेलिए. जोजो आ नेવું છે. ઓકે, આની મારે મદદ લેવાની છે, એટલે હું આને નામ આપી દઉં છું m. m બરાબર x થશે. કેમ? તો કે અભિકોણ, છેદતી રેખામાં સામસામેના ખૂણા સરખા થાય, એટલે આ કેટલા થયા? 90. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. 90 30 120, તો આ કેટલા થશે? તો કે 60. y 60 થાય. x મળી ગયું, y મળી ગયું. ઓકે, હવે જુઓ તમે, આ અહીંયા આપણને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે તો આપણને ખબર પડી ગઈ કે આ અને આ બે સમાંતર છે, તો આ s બન્યો જો આવી રીતે, તો આ અને આ ખૂણો સરખો થશે, એટલે જેટલો y છે એટલો z થશે, તો આ પણ થશે 60. ઈઝી. ન સમજાણું? કાંઈ નહીં. હવે જો નથી સમજાણું, જરા રિવાઇન્ડ કરીને સમજો, અને તેમ છતાંય ન સમજાય તો હવે હું લખું છું તો ત્યાં સમજી લો. સમજવું જરૂરી છે. ફરી એક વખત તો હાલો ને મનોભૂમિ ક્લિયર કરી દઉં. હાલો, આ 90 છે, આનું એમ કહી દઉં, તો સામસામેના ખૂણા સરખા. કોના? અભિકોણ. નામ છેદ હોય તો અભિકોણના સામસામેના ખૂણા સરખા. સો આ કેટલો થશે? તો કે m બરાબર x, એટલે આ પણ 90 નું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 90 ને 30 120, તો આ કેટલા થશે? 60. અને હવે તમે અહીંયા જુઓ ને જરાક,
આ શું બને છે જુઓ, બે આ સમાંતર બાજુના એની છેદિકા, તો આ ખૂણો ને આ ખૂણો સરખો થાય એટલે આ 60 થશે, તો આ પણ 60 થશે, એટલે ઝેડ પણ આપણને મળી જશે 60. હાલો રેવડી શેવડી અહીં આકૃતિ પરથી આપણે અહીંથી જ શરૂઆત કરીએ એટલે જગ્યાનો પ્રોપર ઉપયોગ થાય. આકૃતિ પરથી લખવાનું જરાક આકૃતિ રફલી દોરી નખાય. અહીં હું એમ લઈ લઉં, આકૃતિ પરથી m બરાબર 90 છે. કેમ ખબર પડે? જ્યારે આવી રીતે દર્શાવેલો હોય ને 90 નો ખૂણો હોય અને આવું હોય ને કંઈક અલગ ખૂણો હોય 90 કરતા. ઓકે, આને મેં કહી દીધું m. શું કહી દીધું ભાઈ? ઓકે, તથા m બરાબર x થાય. હવે શું કામ થાય ને એનું કારણ લખી નાખવાનું, અભિકોણ. અભિકોણ સમાન હોય. સો m કેટલા હતા? તો કે 90. સો x કેટલા થઈ જશે? 90. હાલો x નું કામ અહીંયા તમામ. હવે આકૃતિમાં જુઓ, x જો તમને 90 મળે છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે કે x વત્તા y વત્તા 30 બરાબર 180. x વત્તા y વત્તા 30 બરાબર x કેટલા મળ્યા સાહેબ? ધુમ્માડા ગાડે y શોધવાના. 30 ના 30 એમ નમ બરાબર 180. 90 વત્તા 30 120. y તો એમ નમ રહેવા દીધા. y વત્તા 120 બરાબર 180. સો y ને જો હું કરતા બનાવું તો 180 માઇનસ 120. સો y બરાબર 60. હવે છોકરો ઘણી વખત તમને એવું લાગશે કે સાહિલ સર લાંબા દાખલાઓ ગણાવે છે. સાહેબ અમારા શિક્ષક તો છે સાહેબ આટલામાં આ જે 5 સ્ટેપ કરાવે 3 સ્ટેપમાં થાય. તમારા શિક્ષક એની જગ્યાએ રાઈટ છે, એમાં કોઈ એવું નથી. અને મારા દાખલો લેંધી એટલે છે હું દરેક સ્ટેપ કરાવું છું, દરેક નાના નાના સ્ટેપ હશે. પણ જો તમને આવડતું હોય, તમને આ સ્ટેપ આવડે ડાયરેક્ટ કે ભાઈ વાય 120 સામેની સાઈડ જાય એટલે 180 માઇનસ 120, તો તમે આ સ્ટેપથી સીધા આ સ્ટેપ પર આવી શકો. પણ હું આ દરેક સ્ટેપ શું કામ લખાવું? કારણ કે અહીંયા તો કેવું છે ભાઈ, ઓનલાઈનની દુનિયામાં 30%, 33%, 40, 45, 50% વાળા વિદ્યાર્થીઓ આવે ને 55, 60, 65, 70, 75, 78% વાળા આવે અને 80, 82, 85, 88, 89, 90, 91, 92% વાળા આવે ને 95, 97, 98, 99% વાળા આવે. એટલે બધાઈ માટે જે કામનું હોય એ રીતે મારે ભણાવવું પડે. હવે હું સ્ટેપ કાપી નાખું, જેને કાંઈ નથી સમજ પડતી, મગજમાં ઉપરથી વયું જાય, તો એના માટે તો સાહિલભાઈ વેકરિયા કાંઈ કામના જ ના રહે. વાત સમજાય કે નહીં? એટલે હું અહીંયા દરેક સ્ટેપ લખીશ, જેથી કરીને જો તમને સ્ટેપ કાપતા આવડે છે, ઇન ધ સેન્સ તમારા મનમાં તમે ગણતરી કરી શકો છો, તો તમે આ સ્ટેપ કાપી શકો છો. હે ને? આ સ્ટેપ કાપી શકો તમે. y બરાબર y 90, 30, 120 સામેની સાઈડ ગયા. અહીંથી ડાયરેક્ટ તમે y બરાબર 180 માઇનસ 120 લખી શકો. અહીંથી તમે આ સ્ટેપ લખી શકો. અને એ નો આવડે અહીંથી તમે આ સ્ટેપ કટ કરતા આવડતું હોય તો. પણ ધ્યાન એ રાખવાનું, સ્ટેપ કટ કરવામાં માર્ક્સ કટ ન થાય, ભૂલ ન પડે એમ. સમજ્યા? દરેક સ્ટેપ લખવાની આદત હોય ને તો ભૂલ પડવાના ચાન્સ ઘટી જાય. હા, 12 વર્ષના અનુભવના આધારે તમને કહું છું. આવું મેં જોયું છે ને આવું મેં શીખવાડ્યું છે બાળકોને. ઓકે, હવે y મળી ગયો છે. સો y અને z નો શું સંબંધ છે? મેં તમને હમણાં જે સમજાવ્યું હતું, આ બને છે યુગ્મ કોણ. શું બને છે? યુગ્મ કોણ. હવે z બરાબર y. શું કામ? યુગ્મ કોણ. અને આકૃતિ દોરવી હોય તો આવી રીતે આમ દોરી નખાય. નીચે સાઈડમાં આપણો જ ચોપડો છે. ચોપડો કોનો? આપણો. હા, ઘણા કે સાહેબ આમાં લખવાનું તને જરૂર પડે તો લખ. વધારે લખશો તો વધારે કામ કરશો તો કઈ નાના નહીં થઈ જાવ. ઓકે, સો z બરાબર y કેટલા? સાહેબ ગરમા ગરમ ધુમ્માડા કાઢે. સાહેબ ગરમા ગરમ ધુમ્માડા કાઢે. મજા આવી? कैसा लग रहा है मैथ्स में पढ़ने का? मजा आ रहा है? तो विद्याकुल एप्लीकेशन डाउनलोड કરો, મારા કલે જાઓ. તમારા માટે આ બધું ત્યાં ટેક્સ્ટ બુક છે ને આ બધી વસ્તુ આની પીડીએફ ને બધું ત્યાં મળશે. બરાબર? પણ મારો એવો આગ્રહ છે દીકરાઓ કે અહીંયા સમજશો ને તો પીડીએફ કામની છે, નહીતર કાંઈ કામની નથી. નહીતર તો આવું બધા મટીરિયલમાં બધું લખેલું પડ્યું જ છે ભાઈ. પણ જો સમજેલું હશે ને તો મજા આવશે. મજા આવે છે કે નહીં? તમને મારી પાસેથી ભણવાની મજા આવે છે કે નહીં? તો તમારા મિત્રોને જાણ કરો. ભાઈ ગણિતને જો મસ્ત રીતે સમજવું હોય, જબરદસ્ત રીતે સમજવું હોય
તો વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 6, 7, 8 ને સબસ્ક્રાઇબ કરી લો અને એને કરાવડાવો ભાઈ. શેર કરી દો. તમારા મિત્રોનું ગ્રુપ હોય, વોટ્સઅપમાં ક્યાંય ગ્રુપ હોય, સ્ટેટસમાં મૂકો. હે ને, તમે સ્કૂલમાં જાઓ છો તો ઘણા બધા વિદ્યાર્થીઓ જેને 8મામાં મેથ્સ અઘરું પડતું હોય, મોકલી દો એને. હું ગેરંટી આપું છું કે મેથ્સને પ્રેમ કરશે. દે વિલ બી લવર ઓફ ધ મેથેમેટિક્સ. હે ને, દે વિલ બી ફોલ ઇન લવ વિથ મેથેમેટિક્સ. મજા આવશે એવો ગેરંટી છે. પણ ધ્યાન દેવું પડે હો ભાઈ, મારી સાથે ધ્યાન દેવું પડે. ચાલો મનોભૂમિમાં ખેલી નાખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સામ સામેના ખૂણા સરખા. હા 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 હા. હવે આ જો અનુકોણ બને છે, ઊંધો એફ બનતો દેખાય છે તમને? તો આ જે હોય એ જ આ હોય, એટલે આ 80 છે તો આ પણ 80 થાય. હાલો. અને આ જે અંતઃકોણ અથવા તો પાસ પાસેના ખૂણા પૂરક હોય, એટલે 80 છે તો આ 100 થાય. અહીંયા જ દાખલો પૂરો થઈ ગયો સાહેબ. 5 સેકન્ડમાં દાખલો પૂરો. હા, જો લોજિક હોય ને તો આ દાખલો 5 સેકન્ડની અંદર પૂરો થઈ જાય. 5 સેકન્ડની અંદર. કેટલી? 5 જ સેકન્ડની અંદર પૂરો થઈ જાય. પણ લોજિકમાં લખવું તો પડે. હા, આકૃતિ પરથી y બરાબર 80. સીધું જ y બરાબર 80. શું કામ? સામ સામેના ખૂણા સમાન. હાલો, એક કામ તો સાહેબ ઘાય ઘા થઈ ગયો સાહેબ. ઓ સાહેબ, આ તો ઘાય ઘા થયું, કાંઈ વાર ન લાગી. સાહેબ, આ તો ચકાચક થઈ ગયું સાહેબ. ઓકે, y બરાબર 80. હવે આ 80 અને z એ બેનો કયો સંબંધ છે? ઓ ભાઈ સાહેબ, આને કહેવાય અનુકોણ. થિયરી શીખ્યા, અનુકોણ. અનુકોણ. અમને હું ખબર સાહેબ અનુકોણ? અમને તો અમારી ખબર છે. અમારી બાજુમાં રહી અનુ નથી, ધનુ છે. એટલે એમ નહીં, હવે હું યાર, તમે યાર ગજબ કરો ભાઈ. એ ભાઈ સાહેબ, આ 80, આ z તથા z બરાબર 80. સાહેબ ક્યાંથી આવ્યા z બરાબર 80? લખી નખાય, અનુકોણની જોડ. અને એવું બહુ એવું લાગે ને તો સાઈડમાં આવું નાનું અમથું આવું આકૃતિ દોરી નખાય. ચોપડો કોનો? આપણો. જ્યારે સમજવા બેસો, ભવિષ્યમાં રિવિઝન કરવા બેસો, દાખલા શીખવા બેસો, ત્યારે તમારી સાઈડમાં જો આવું કંઈક હોય ને તો આપણને કેપ્ચર કરતા આવડે કે આકૃતિ લાવ્યા ચોથી, આ ચોથી લાયા. એટલે આવું તમને ખબર પડી જાય. અચ્છા સાહેબ આવું કીધું. એને અનુકોણની જોડ કે ઊંધો એફ. હે ને, અનુકોણની જોડ મેં થિયરી સમજાવ્યું તો આ એફ, આ એફ, આ એફ, આ એફ. 4 પ્રકારના અનુકોણની જોડ હોય. ઓકે, ચાલો. આ તો સાહેબ ઝેડે મળી ગયો સાહેબ. હા, આ તો તમે સહેલું કરી દીધો સાહેબ. આ તો મજા આવી ગઈ સાહેબ. ઓકે, y અને x વચ્ચેનો સંબંધ શું? ગળા ફાટ ગયા હે. y અને x વચ્ચે, એટલે x વત્તા y બરાબર 180. શું કામ? તો કે એ તો અંતઃકોણની જોડ. અંતઃકોણની જોડ. હવે અંતઃકોણની જોડ એટલે તમે શીખીને આવ્યા સી. હે ને, શું બને છે? સી. આમ ઊંધો સી બને છે તો એ રીતે આમ સી બને. તમને ધ્યાનમાં આવે, સમજ્યા તમે? अच्छा, ऐसा बेटे, ऐसा एक्स फाइंड आउट करना है हमें, चाहिए ही चाहिए. हमारे पास वाई है साहब, गर्मा गर्म धुमाड़ा काटता है अभी. साहब धुमाड़ा नहीं हुआ, धुमाड़ा तो जेड काटता है. ये तो टाढ़ा हो गया है, टाढ़ा. कोई वांधो नहीं, हम तो टाढ़ा भी खा लेंगे. ચાલો, એવી બહુ સાયકલાઈઓ કરવી નહીં હો મમ્મી પાસે. મમ્મી મને ગરમ જ ખાવાનું આપો ને આ ને તે ને ખાઈ લેવાનું જે હોય એ છાનું માનું. હું કીધું સમજ્યા કે નહીં? એટલે ખાવા મળે છે એનો આભાર માનો. દુનિયામાં એવા કેટલાય લોકો છે 3 ટંકનું ખાવા નથી ભાળતા, અને આપણી સાયકલાઈઓ ખૂટતી નથી. નહીં સાહેબ, નહીં મમ્મી, હું તો આ શાક નહીં જ ખાવ. નહીં મમ્મી, મને ભાખરી જ કરી દે સવારમાં. અરે તમારી ભલી થાય, જે હોય ખાઈ લ્યો. મને તો નાસ્તામાં તો મને છે ને બહારનો નાસ્તો પડીકા વાળો આપો ને તો જ ખાઈશ. હું કઈ ભાખરી નહીં લઈ જાઉં, પછી સ્કૂલમાં હું કેવો લાગુ? એટલે ભાઈ, અમે આ ભાખરી નથાણું ખાઈ ખાઈને મોટા થયા સ્કૂલમાં. કોઈ દી પડીકા ઘરમાં સેવડો ન બનાવતા. સેવડો બનાવે તો અમે સેવડો જ ખાધે રાખીએ, એટલે અમને સેવડો ન બનાવી દે. રોટલા ખાઈ જ નહીં એટલે. હે, એટલે એવી બહુ બધી આમ આપણે શું કહેવાય કે રાજા નવાબી પણ નહીં બહુ રાખવાનું. દુનિયામાં, ભવિષ્યમાં, જિંદગીમાં ક્યાં પરિસ્થિતિ કેવો વળાંક લેશો શું ખબર? આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર હોવા જોઈએ. સારી પરિસ્થિતિ માટે તો એડજસ્ટ થઈ જશું,
પણ જો નબળી પરિસ્થિતિ અને જો એડજસ્ટ કરતા નાનપણથી શીખ્યા હશો તો ભવિષ્યની અંદર ક્યારેય તકલીફ નહીં પડે જ્યારે એડજસ્ટ કરવાનો વારો આવશે ત્યારે. ઓલો અત્યારે ક્યાંય એડજસ્ટ જ નહીં કરો, જિંદગી ક્યાં કયો પાઠ ભણાવશે, આ ગણિતના પાઠ સાઈડમાં પડ્યા રહે, જિંદગીનો પાઠ અઘરો પડી જાય. સમજ્યા કે નહીં? એટલે એવી કોઈ બહુ ઓલું નહીં રાખવાનું, જે હોય કમ્પ્લીટ મમ્મીને કહેવાનું કાંઈ વાંધો નહીં, તમે ખાઓ તો હું ખાઈ, આયુર્વેદ મમ્મીને લઈ લેવાના. હા એમ હોય. સમજ્યા? હવે અહીંયા જુઓ, મનોભૂમિ સાહેબ, મનોભૂમિ હો સાહેબ, મનોભૂમિ. હાલો મનોભૂમિ ખેલી નાખી. પેલું તો તમને આના ઉપરથી વાય મળી જાય, સામસામેના ખૂણા 112. સરસ. હવે અહીંયા જોજો, ખાસ ધ્યાન, આજે ત્રિકોણ જેના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 112 અને 140, 152. 180 માંથી 152 જાય એટલે તમને મળશે 28. યસ ઓર નો? આ જો તમને 28 મળે તો આ જે ઝેડ બને છે તો ઝેડ પણ, અચ્છા આ ઝેડ બને છે આ ઝેડ પણ 28 મળે. મનોભૂમિ, મનોભૂમિ ક્લિયર. હવે રણભૂમિમાં આવી જઈએ. દાર વાળી તલવાર હોય, એમ દોધારી તલવાર હોય, ને જયારે ઈ મ્યાનમાંથી બહાર નીકળાય અને આમ કરતા જયારે આમ શૂરવીર હાથમાં તલવાર લઈને યુદ્ધ કરવા માટે ઘોડા ઉપર બેહીને બાગડતા 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 કરતા ધૂળની ડમરી ઉડાડતા જતા હોય અને તઈ એને સામે ભટકાય કે આ વાય અને 112 બે હરખા છે. કેમ? સામ સામેના ખૂણા સમાન. ઓકે, આકૃતિ, આકૃતિ નહીં, સોરી, આકૃતિ. આકૃતિઓ, આકૃતિ. ઘણા બોલતા નો ફાવી કે આકૃતિ, એટલે આકૃતિ પરથી, આકૃતિ પરથી y બરાબર 112. શું કામ ભાઈ? આવું કેમ ભાઈ? આવું ચમનું ભાઈ? સામ સામેના ખૂણા સમાન, સામ સામેના ખૂણા સમાન. અચ્છા ચલો, આપણું એક કામ થઈ ગયું. y ની આપણને વેલ્યુ મળી ગઈ, y ફાઇન્ડ આઉટ કરવાનો તો એ થઈ ગયો. y અને આ બે સરખા થયા. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. ઓકે, સો x વત્તા y વત્તા 40 બરાબર 180. x વત્તા y વત્તા 40 બરાબર 180. x નથી ખબર સાહેબ, નથી ખબર હો સાહેબ, માફ કરના हुजूर, माफ करना नहीं पता है भाई. पता है सर, अभी गर्मा गर्म धुमाड़ा काटता है, वो उठा के ले लेंगे. बराबर 180. सो x बराबर हमें क्या मिल रहा है भाई कि हमें करना है एडिशन. किसका एडिशन करना है? 112 प्लस 40. सो इसका आंसर क्या आएगा कि भाई 152. यस और नो? 152 विल बी इक्वल्स टू 180. सो 152 को हमें सामने भेजना है तो x बचा, यहाँ पे कौन बचा? x बचा. 152 को हम सामने भेज देंगे. सो we will send 152 the another side. So what it will become? 180 minus 152. What will be the answer of this question? X will be equals to 28. સાહેબ ગુજરાતી, સાહેબ ગુજરાતી, સાહેબ ગુજરાતી. અલ્યા ક્યારેક ક્યારેક અંગ્રેજી સાંભળવાની ટેવ પાડો, હિન્દી સાંભળવાની ટેવ પાડો તો લેંગ્વેજીસ આવડશે. હવે સાંભળવાની ટેવ જ નહીં પાડો, ભાષાથી ભાગશો તો ભાષા તમને ભગાડશે. બહુ સમજવા જેવું વાક્ય બોલ્યો છું, અત્યારે જ બન્યું ગરમા ગરમ. ભાષાથી ભાગશો તો ભાષા ભગાડશે, પૈસાથી દૂર ભગાડશે. કમ્યુનિકેશન સ્ટ્રોંગ જોઈએ હા દીકરા. ચાલો, x 28 થયા. ઓકે, x 28 થયા. હવે x અને z વચ્ચેનો શું સંબંધ? અચ્છા, તથા x બરાબર z. શું કામ? યુગ્મ કોણ. એને એવું લાગે તો અહીંયા આમ જરાક આકૃતિ દોરી નાખવી. સો x શું થઈ જશે? z જેટલા. z કેટલા છે? x તો મળ્યા છે, z ફાઇન્ડ આઉટ કરવાના. એટલે જો ઘણી વખત કેવું થાય, આ x બરાબર z લખો અથવા જે આપણે જોતા હોય ને પહેલા લખાય z બરાબર x. એટલે x ની જગ્યાએ ખાલી આપણે કિંમત જ મૂકવાની રહે. z એમ રહ્યા, x ની જગ્યાએ આપણે મૂકશું 28. એટલે z ની કિંમત પણ આપણને મળી ગઈ. દીકરાઓ જરા ધ્યાન રાખજો, z અથવા તમે આમ ખાંચા વાળો કરો, બરાબર. પછી આ ટ છે, આ બે છે. ઘણા તો બગડો આમ કરે, ટ આમ કરે, ઝેડ આમ કરે, ઈ હું વળી એ કાંઈ ડિફરન્શિએટ જ નહીં, કાંઈ અલગપણું જ નહીં, બધું હરખું. એમ ન હોય બેટા. જો ઝેડ તો આ ઝેડ, આ બે, આ ટ, ત્રણેય અલગ વસ્તુ છે, હે ને? ધીઝ થ્રી આર ટોટલી ડિફરન્ટ.
ક્યાંય તમે જો ઝેડ મારો બગડા જેવો નહીં દેખાય તમને, કોઈ પણ જગ્યાએ બગડો બગડો જ હોય, બગડો બગડો જ દેખાય તમને, એક ખાંચા વાળો. ઝેડ હોય તો બે ખાંચા વાળો બને, બે ખાંચા વાળો બને. સમજ્યા કે નહીં? તો આવી બધી વસ્તુઓ ધ્યાન રાખવાનું, અક્ષરો તો જ બધા બેસ્ટ બને. ચલો આગળ વધીએ. ત્રીજો સવાલ. હાઈસ સાહેબ માંડ માંડ પૂરો થયો. બીજો સવાલ બહુ લાંબો સાહેબ, બીજો સવાલ પણ એમાં કન્સેપ્ટ ભરપૂર છે ભાઈ. શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો આ ત્રણેય શરતોનું પાલન થતું હોય તો આપણે ચતુષ્કોણ એબીસીડી ને સમાંતર બાજુ ઘોષિત કરી શકીએ. ઓકે, હવે અહીંયા છે ને ચતુષ્કોણ એબીસીડી હું અત્યારે રેન્ડમલી ડ્રો કરું છું. સાહેબ આ ક્યાં સમાંતર બાજુ? ભાઈ અત્યારે તો ડ્રો તો કર. અને નામ હું અહીંથી આપું એ બી સી ડી. અહીંથી આપ્યું તો ઘડિયાળના કાંટાની દિશામાં ચાલ્યો એબીસીડી. ખૂણો ડી વત્તા બી બરાબર 180. ડી વત્તા બી બરાબર 180. સામસામેના ખૂણા 180 નો સરવાળો બની શકે. હાલો 90 હોય તો લંબચોરસ બનતો હોય અથવા ચોરસ બનતો હોય તો એ સમાંતર બાજુ તો હોય જ. ચાલો એવું બની શકે. એબી બરાબર ડીસી બરાબર 8. એબી બરાબર ડીસી. અચ્છા, સામસામેની બાજુ સરખી છે. એડી 4 છે, બીસી 4.4 છે. બસ અહીંયાથી જ નહીં થાય, આમાં નહીં થાય, આમાં નહીં થાય. આમાં એ બરાબર 70 અને સી બરાબર 65. એ બરાબર 70 અને સી બરાબર 65. આમાંય નહીં થાય. સામસામેના ખૂણા સરખા હોય તો જ સમાંતર બાજુ બને. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે પેલામાં હા બની શકે, બીજા અને ત્રીજામાં ન બની શકે. ચાલો સમજીએ. આને જરા આકૃતિઓ છે એને હું તમને અહીંયા ડ્રો કરી દઉં. સમાંતર બાજુ જોઈએ છે એટલે ત્રણેયના કેસ અહીંયા આપણે લખી નાખીએ. એ બી સી ડી, એ બી સી ડી, એ બી સી ડી. આ આઈ, આ ડબલ આઈ અને ટ્રિપલ આઈ એટલે કે 3 રોમન અંકમાં છે. હવે આપણે પહેલાની વાત કરીએ. ખૂણો ડી વત્તા બી. સામસામેના ખૂણા આ પરિણામમાં, ઓકે સોરી એક સેકન્ડ, સામસામેના ખૂણા સમાન હોય તો સમાંતર બાજુ બની શકે. સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે. તો ખૂણો ડી બરાબર ખૂણો બી બરાબર 90 થઈ શકે, જેથી આનું પરિણામ 1 નું પણ પાલન થાય. પરિણામ 1 નું પણ પાલન થાય છે. માટે હા સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે. આ પેલું થયું. પેલામાં બની શકે. બીજામાં જોઈએ સાહેબ, બીજામાં શું થાય? જોઈએ બીજામાં શું થાય. ચાલો આમાં જોઈએ કે શું થઈ શકે. 2 મિનિટો બેટા. ચાલો 1 સેકન્ડ બેટા. એમાં એવું હોય, ઓલી ગેસનો સિલિન્ડર બુક કર્યો હોય કે નહીં, તો એનો કદાચ ઓટીપી આવ્યો હોય તો મોકલી દઉં. મમ્મીને મોકલી દઉં. મમ્મીનો ફોન હતો એટલે મમ્મીને કહી દઉં. 1 જ મિનિટ હો. ગેસનું સિલિન્ડર આપણે ઓલો હોમ ડિલિવરી આવે કે નહીં. હાલો એ ઓટીપી આપી દો. હાલો સાહેબ લખો DSE 123837. 123837. 37. જય સ્વામિનારાયણ.
સોરી બેટા, પણ આમાં કેવું હોય, ઓલો ઓટીપી નો આપીએ ને ત્યાં સુધી સિલિન્ડર નો આપે. ગેસનું સિલિન્ડર હોય કે નહીં આપણે ઘરે એ. ચાલો હવે બીજો સવાલ. એબી બરાબર ડીસી બરાબર 8 સેમી. એબી બરાબર ડીસી બરાબર 8 સેમી. એડી બરાબર 4 સેમી. બીસી બરાબર 4.4 સેમી. તો અહીં સમજો, અહીં એડી ડઝ નોટ ઇક્વલ્સ ટુ બીસી છે. સામસામેની બાજુ સમાન નથી. સામસામેની બાજુ સમાન નથી, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ન બને. હે ને? આ 4 આપી છે. એડી 4, આ 4.4. સમજ્યા કે નહીં? ચાલો, એટલે આ ન બને, આ બને. હવે ત્રીજો કેસ કે ભાઈ એ બરાબર 70 અને સી બરાબર 65. એ બરાબર 70 અને સી બરાબર 65. તો સામસામે ખૂણા સરખા ન થયા એટલે આ પણ ન બને. ચાલો આને જરાક હું ત્રીજો કેસ અહીંયા લખી દઉં છું, જગ્યા અહીંયા મળે છે એટલે. ખૂણો એ બરાબર 70, ખૂણો સી બરાબર 65. સામસામેના ખૂણા સમાન નથી, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ ન બને. એટલે ત્રીજા કેસમાં પણ નહીં બને. સમજ્યા કે નહીં? લોજિક હે ભાઈ, લોજિક હે. ચોથો, એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય, પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. આવું બની શકે? સામસામેના ખૂણા સરખા બનાવવાના? તો હા બેટા, બની શકે. ક્યારે? જ્યારે પતંગાકાર ચતુષ્કોણ હોય. કયો ચતુષ્કોણ? પતંગાકાર. ત્યારે આ સામસામેના ખૂણા સરખા હોય પણ આ સમાંતર બાજુ નથી. બરાબર? તો કે આપેલ આકૃતિ આને આપણે નામકરણ કરી દઈએ એ બી સી ડી. આપેલ આકૃતિ એ ચતુષ્કોણ ABCD ની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, પરંતુ ખૂણો બી બરાબર ખૂણો ડી. કાચી આકૃતિ દોરવાની, બસ રફલી એમને. આનાથી એવું કહેવા માંગે છે, એવું જરૂરી નથી કે કોઈ એક સામસામેના ખૂણા સરખા હોય, કોઈ એક જોડી. બરોબર? સામસામેના ખૂણાની એક જોડ. કોઈ એવું જરૂરી નથી બેટા કે સામસામેના ખૂણાની એક જોડ સરખી હોય તો એ સમાંતર બાજુ બની જાય, એવું જરૂરી નથી. એક જ જોડ સરખી છે. જ્યારે એ અને ડી એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ ખૂણો ડી. સોરી, એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ ખૂણો સી. માટે એક જ જોડ સમાન છે. કોની? ખૂણાની. કયા? સામસામેના. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. અચ્છા, સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હે ને? આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આનું નામકરણ આપી દો એ બી સી ડી. મેં ઘડિયાળના વિરુદ્ધ દિશામાં લખ્યું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઓકે, ચલો આ અહીં ખૂણો એ આકૃતિ પરથી જ્યારે ગુણોત્તર આવે ને ત્યારે એની ભેગા એક્સ ચિપકાવી દેવાના. આકૃતિ પરથી ગુણોત્તર છે, આ માપ નથી આપ્યા. A3 અને B2 છે એવું નથી કીધું. બે ખૂણાના માપ. ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3 જેમ ખૂણો 2. 3:2. 3 અને 2 માપ નથી. આ 3 અને 2 નથી. કોઈ એક એવી સંખ્યા, માનો કે 15 હોઈ શકે કે આ 45 અને 30, પણ સરવાળો 180 થવો જોઈએ, તો એ નહીં ચાલે. ચાલો, સમજ્યા કે નહીં? માનો કે 18 દુ 36, 18 તેરી 54, તો એ તો 90 થયા. સમજ્યા કે નહીં? ચાલો
માનો કે 72 તો 72 તેરી 3 દુ 6 7 તેરી 21 આય વધી ગયા તોય નહીં ચાલે સમજ્યા કે નહીં હલો હલો પાસ પાસેના ખૂણા માનો કે 36 એ તો 180 થી વધવાનું જોઈએ માનો કે 36 એટલે 36 તેરી 108 અને 36 દુ 72 તો આ 36 છે ને તમારો x મળશે સરવાળો 180 થાય તો સાહેબ આવી અમારે બુદ્ધિ ચલાવવાની આ 36 લાવવાના ક્યાં અમારે કેમ વિચારવું 36 આવે એના માટેની આ ટેકનિક છે 36 ગુણાયેલા છે કોની સાથે 3 અને 2 સાથે એટલા માટે જ ખૂણો a બરાબર ઈ કંઈક ગુણાયેલું છે અને ખૂણો b બરાબર કંઈક ગુણાયેલું છે એટલે કે 2x લેતા x શું કામ આવ્યા હવે તમને સમજાશે અથવા આખો દાખલો હમણાં પૂરો થઈ જશે એટલે તમને સમજાઈ જશે હવે ખૂણો a વત્તા ખૂણો b બરાબર 180 શું કામ અંતઃકોણની જોડ હા કે ના અંતઃકોણ c બને છે એવું લાગે તો અહીંયા આકૃતિ દોરી નાખવી ઓકે ચાલો સો a કેટલા છે 3x b કેટલા છે 2x બરાબર 180 5x બરાબર 180 સો x બરાબર 180 ના છેદમાં 5 સો x બરાબર 36 5 તેરી 15 3 વેદા 5 36 ચલો x કેટલા આવ્યા 36 x 36 આવ્યા હજુ કામ પૂરું નથી થયું બેટા બધાય ખૂણાના માપ શોધવાના છે બધા જ ખૂણાના માપ આવું છે ને ધોરણ 9 માં જૂના સિલેબસમાં એક દાખલો આવતો જો કે નીકળી ગયો છે હવે આવો જ એક દાખલો હતો હવે ખૂણો a બરાબર શું હતું 3x એટલે કે 3 ગુણ્યા 36 એટલે આ થયા 108 માટે ખૂણો a બરાબર ખૂણો c બરાબર 108 કારણ કે સામસામેના ખૂણા અથવા તો એક કામ કરીએ આને પછી લખીએ ચાલે એવું કઈ જરૂર નથી બધું હું લખાવું એમ જ લખવાનું હા નિયમો સાચા હોવા જોઈએ હાવ મજા આવે એમ એને લખવાનું ખૂણો b બરાબર 2x 2 ગુણ્યા 36 એટલે 72 ઓકે હવે સામસામેના ખૂણા સરખા એ લખી નાખવાનું સામસામેના ખૂણા સરખા થાય માટે ખૂણો a બરાબર ખૂણો c બરાબર 108 ખૂણો b બરાબર ખૂણો d બરાબર 72 લ્યો આ આપણો જવાબ અલ્ટિમેટ જવાબ આપણો આ થયો ઇઝી પ્રેક્ટિસ કરજો મારી હારે પ્રેક્ટિસ કરજો બાપલિયા ચાલો એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના આ છેલ્લો આ પાર્ટનો છેલ્લો છે 7 થી લઈને આગળના દાખલાઓ છે બીજા પાર્ટમાં કરાઈશ એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો અચ્છા ચતુષ્કોણનો આપણને પ્રકાર કહી દીધો છે કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે નામકરણ આપી દો માનો કે હવે અહીંથી આપવું હાલો a અહીંયા આવશે b અહીંયા આવશે c અહીંયા આવશે d અથવા તો abcd abcd ખાસ નિયમ ભૂલાય નહીં 9 માં કામ લાગશે 10 માં કામ લાગશે બધે કામ લાગશે અહીં પાસેની એક જોડ સમાન છે માટે આકૃતિ પરથી ખૂણો a બરાબર ખૂણો d છે આને આપણે સરખા કહી દઈએ માનો કે a અને d બે સરખા લઈ લીધા હવે ખૂણો a વત્તા ખૂણો d બરાબર 180 શું કામ તો કે અંતઃકોણ c બને c અલ્યા c બોલું છું છી નથી બોલતો ગણાય તો કે સાહેબ કેવું બોલે એટલે એ એવું નહીં ભાઈ c બને c આવે ઓકે સો a અને d સરખા છે સો જ્યાં d છે ત્યાં a મૂકી દો અથવા તો a છે ત્યાં હું d મૂકી દો હાલો સોરી અહીં વત્તા આવશે ને ટેકનોલોજીયા બરાબર માંથી વત્તા બની ગયા d વત્તા d બરાબર 180 d વત્તા d એટલે 2 વખત d એક કેરી વત્તા બીજી કેરી એટલે d વત્તા d 2d 2d 2d
એટલે ખૂણો ડી બરાબર 180 ના છેદમાં 2 એટલે ખૂણો ડી બરાબર 90 આવ્યા. 180 ના અડધા. હવે ડી 90 આવ્યા દીકરાઓ, તો ડી બરાબર તો એ હતા. ખૂણો ડી બરાબર ખૂણો એ છે, હે ને? અથવા તો ખૂણો એ બરાબર ખૂણો ડી છે. તો ખૂણો એ પણ કેટલા થઈ ગયા? 90. અચ્છા, ખૂણો એ પણ 90 થઈ ગયો, ખૂણો ડી પણ 90 થઈ ગયો. હવે સામસામેના ખૂણા સરખા થાય, એ લોજિક લગાડજો. સામસામે ડી બરાબર કોણ થશે? બી. ખૂણો બી બરાબર ખૂણો ડી, માટે ખૂણો બી બરાબર પણ 90. હાલો, બી નું કામ થઈ ગયું. તથા ખૂણો સી બરાબર ખૂણો એ, માટે ખૂણો સી બરાબર પણ 90 થઈ ગયું. અચ્છા, ચારે ખૂણાના માપ 90. સમાંતર બાજુ ચતુષ્કોણ ને ચારે ખૂણાના માપ 90. ઓકે, કાં તો એ ચોરસ હશે કાં તો એ લંબચોરસ હશે, બની શકે, કારણ કે અહીંયા બાજુનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, એટલે ચોરસ અથવા લંબચોરસ હશે, ખબર નહીં. ઓકે, ચલો તો આ સાથે સ્વાધ્યાય 3.3 ના 1 થી 6 દાખલા અહીંયા પૂર્ણ કર્યા. એમાંય બીજા દાખલામાં પાછા 5 દાખલા, એટલે આમ જોવા જાવ તો 1 2 3 4 5 ને 5 10 દાખલા પૂરા થયા. ઓકે, ચલો આ સાથે આપણે આ સેશનને અહીંયા એન્ડ કરીએ. આશા રાખું છું કે તમને મેથ્સમાં મજા આવતી હશે, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો, અને ક્લાસની અંદર પણ જાહેરાત કરો કે વિદ્યાકુલ ધોરણ 6, 7, 8 ના શિક્ષકો ધમાકેદાર મેથેમેટિક્સના કન્સેપ્ટ લાવી રહ્યા છીએ. તમને મસ્ત રીતે સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જો હજુ આગળના વિડીયો ન જોયો તો પાછું પ્લેલિસ્ટ નીચે છે, જરા જોઈ લેજો. મારા કોલેજ જાઓ, જરા જોઈ લેજો, અને લાઈક અને કમેન્ટ ચોક્કસથી કરજો તમને કેવું ફીલ થઈ રહ્યું છે આ લેક્ચર્સ જોઈને. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત અને જય ગણિત.